The next day. તો ચાલો મિત્રો, મારા પરણાવી દીધું છે. રસમ તો ન દેખાડીએ કેમ કે અમારે પ્રાઇવેટ હોય એટલે એ પાછો અમારે 2 વિકેટ ગઈ છે અમારામાંથી. અમારી ટીમમાંથી છે ને 2 જણાની વિકેટ ગઈ છે, 2 જણા. હવે આવો શાંત થઈ ગયા છે એકદમ. એ ભાઈ જે જાણ છે એ અમારી જે પાછળ, અમારે જરીક આગળ જઈને એક કામ છે થોડુંક, આપણે પતાવતા આવીએ. તમે જોડાયેલા જ છો ને મિત્રો, કાંઈ નથી, બધા થાકી ગયા છે. જરીક આગળ જઈને કાંઈક પાણી પીએ. જાન જે પાછળ ધીરે ધીરે આવે છે એ બધા એની રીતે રેડી છે, આમ બધા કામકાજમાં હતા. એટલે આગળ જઈને ક્યાંક હોટલ ઉપર પાણી મસ્ત ફ્રેશ થઈ જઈએ. એના આ પછીની જે રસમ છે ને બધી, હું આ જઈને જાનમાં ભૂખ છે ને એ બધી છે ને, એ બધી તમને બતાડવામાં આવશે 100%. એ તમે જુઓ. એ મિત્રો, આજે તો 12 તારીખ થઈ છે. આ બ્લોગ ખબર નહીં ક્યારે આવે, ને એની પહેલાં મારે હજી એક બ્લોગ છે એ પોસ્ટ કરવાનું બાકી છે. એટલે આ 14-15 ગમે ત્યારે આવશે. મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા છીએ ગોકુળે. અહીંયા આપણે બરડિયા દરેક આપણે ટોયલેટ બોલ જે ફ્રેશ છે ને, હું પાણી પીએ તો જાન આવી જાય. જાન પાછળ છે ને એટલે. The next day. શ્રી રામ મિત્રો, બધું મળે છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે અમે ભાઈ જોઈ લો ખટારામાં નીકળ્યા છીએ લોંગ ડ્રાઈવ ઉપર. આ જે આપણે ઘડીની ગાડી છે ને, કંપનીમાં જઈએ છીએ. ઘડી કંપનીની જે ગાડી છે ને, તમે જોશો ને પાસમાં હતો મારા પાસે જેમાં યારા કંપનીમાં. યારામાં આપણે અંદર નથી જવાનું, યારાની ગેટની સામે જવાનું. બસ હા, ઓકે. જામનગર જવાનું છે મિત્રો. આજે પાછળ તમને દેખાય છે આજે આ ઓલો જેસીબીમાં આવે ને તોડવાનું, પાણા તોડવાનું મશીન, એને શું કહેવાય? ડ્રિલર કહેવાય ને, શું કહેવાય? બ્રેકર ડ્રિલર એટલે એક જ થયું ને. હા, એ છે ને, એ એને દેવા જવાનું છે, કંપનીમાં દેવા જવાનું છે. કંપની હોય કે ગેરેજ હોય કે જે હોય, જામનગર જવાનું છે. તો નીકળે છે જામનગર બાજુ. મારો અવાજ આવતો હોય ને આવતો હોય ખબર નહીં, કારણ કે આ અવાજ બહુ કરે આ ગાડી. બાકી જોઈ જાઓ. બંધ કરી નાખે એવું. ના તો પછી યાર બહુ થઈ જાય. અવાજ આવશે એમ પછી કરી નાખે. વાંધો નહીં. તો હાલો, જોડાયેલા રહ્યો તમે બધા. આજે બહુ જ મજા આવવાની છે મિત્રો. એક વસ્તુ બતાડો, આ વસ્તુ જો, કેટલા લાંબા આ પાકિયા. જો અહીંયાથી ચાલુ થાય રસ્તા, આ જોજો તમે. જો આ બીજો સવારમાં લગભગ હું 8:30 વાગે એને બહાર નીકળ્યો હતો ત્યારે આ બધા જતા હતા. ત્યાં બાકી ક્યાં છે ખબર છે? જો આ સામે જે આ પંખા છે ને, આપણે જે જય દ્વારકાધીશ. એમાં જો ઉપર ઓલા ફરે છે ને, ઈ છે. અહીંયાથી કેવડા નાના લાગે. નાના પૈસા નાખજો, આવું છું આશ્રમે. નાના લાગે ને, હકીકત આવડા મોટા હોય. હોય જો આપણે મિત્રો આપણે પેલો ટોલ પ્લાઝો એટલે આપણો પેલો ચાંદલો જે કે આવે છે એ આપણે ખંભાળિયા જામનગર હાઈવે ઉપર એક જ આવે છે. બાકી તો બધા ફ્રી છે. ટ્રાફિક તો જો અત્યારે, અને વાઇડ એંગલ નથી થયો, હવે વાઇડ એંગલ થયો. આપણે પેલો આવી ગયો છે ટીલો કરવાનો. કેટલાનો? 225 નો. 225 નો પેલો ચાંદલો. આમાં 250, સોરી 225 નહીં, 250 ને 25 જ છે. 225 કરીએ તો 225, બાકી 275 ગેસથી. કેસથી 275. ટેક્સી પાર્સિંગ હોય ને તો, બાકી ઓલું વ્હાઇટ પાર્સિંગ હોય ને આપણે પ્રાઇવેટ પાર્સિંગ, એમાં 137 રૂપિયા. યુપીઆઈથી ફાસ્ટેગ 115 રૂપિયા. આવું છે કંઈક મિત્રો. જો આ એક જ છે અમારે અહીંયા જ એક છે, બાકી તો અહીંયાથી લઈને જામનગર સુધી બધા ફ્રી જ છે ટોલ. આ એકમાં જવાનું છે. પણ આ જોતા ખરી આ બધું ગેસની ગાડી અહીંયા છે. જોઈ લો ને, આ પંપે બધા વાટ જોતા જવા દો એને જવા દો. અમે તો હજી વાઇટ જોઈ લઈશું આવા કંપનીના બોલેરામાં. તો મિત્રો ટ્રાફિક જોતા બધા, ઓ ભાઈ આમાં એક તો ગરમી થાય. ગાડો છે ને એટલે બહુ ટ્રાફિક. અમને લગભગ 10 જેટલા વરરાજા વચમાં ભૂટકા, 10 જેટલા વરરાજા જતા હતા ગાડીથી. 10 જેટલા આમ આડા આવ્યા છે કે આમ જતા હોય ને. હવે ઊભા છીએ અમે લાઈનમાં. એક ટાઈમ આમાં એસી નથી, આ જૂનું મોડલ છે ને, ગરમી થઈ ગઈ છે. ઓટોવાળો છે ને, આ પોલીસવાળાને બહુ હેરાન કરે છે. પોલીસવાળો કહે કે તમે શું કામ રોડ ઉપર નીકળી જતા હોય, ઘરે જાઓ ને ભાઈ, આમને નીકળી આવો છો તો. બહુ હેરાન થઈ ગયો છે બપોર તો બહુ હેરાન થયો બિચારો. આપણી લાઈનમાં જ છીએ, આપણી આગળ આ બસ છે. તમે તો ટ્રક્સ, આ ખટારા જો, આ બાજુ છે નિયારા કંપની. જો આખી નિયારા કંપની, જે કે પેટ્રોકેમિકલ્સની છે. ઓહે સ્મેલ તો જો હવે આખી નિયારા છે. આને તમે રાતમાં જાઓ ને તો બહુ મસ્ત લાગે. હું તો જો કેમ બેઠો આરામથી. આખી નિયારા કંપની. અહીંયા આટલી કદ નથી, આ પાછળની સાઈડે છે થોડી. હવે મારે ઊભું થવાનું વાળા. આપણે અહીંયાથી યુટર્ન લેવાનું છે. પાછળ એક આશ્રમ છે, ત્યાં જવાનું છે. ત્યાં ડ્રોપ કરવાનું છે આને.
નાના ડ્રોપ કરવા હાટું આપણે કાંઈક જેસીબી કામ કંઈક જોશે. જો આ નિયારાનો બોર્ડ આવી ગયો અહીંયા. જે આપણે પંપ ઉપર કે ગમે ત્યાં પેટ્રોલ જાય ને અહીંયાથી ટેન્કર ભરાઈ જાય. જો આ નિયારા અહીંયાથી નિયારામાં એન્ટર થવાય આગળથી. આપણે બધા પંપ છે, પેટ્રોલ પંપ છે નિયારાના, એ અહીંયાથી જ જાય. અહીંયાથી આપણે બધા ટેન્કરને એ ફૂલ ફિલ થઈને પછી જાય. પેલા અહીંયા આપણે ઉતારવાનું હતું. આજે દેખાય છે ને આ સ્વામિનારાયણ શું છે આશ્રમ છે, સ્વામિનારાયણ આશ્રમ, ત્યાં ઉતારવાનું હતું પણ હવે ત્યાં કેન્સલ થયું, થોડું આગળ જવાનું છે એટલે રોંગ સાઈડમાં થઈ ના શકીએ. આમ જઈએ ડિવાઈડર ગોતીએ અને પછી આમ જવાનું છે. પોલીસનો બહુ ત્રાસ છે. હા બહુ જ. આ આપણે દેવળિયાનો પાર્ટીઓ, આ દેવળિયો, ઓલો દેવળિયો નહીં, ભરત આયરનું ગામ નહીં, દેવળિયો ગરગડી દેવરિયા. હા બીજો દેવળિયો, ગરગડી દેવરિયા. ગરગડી દેવળિયો કે ઓલો ભરત આયરનું ગામ એ બીજો દેવળિયો, એ આપણે દ્વારકા જિલ્લો લાગુ પડી જાય. આને કયો લાગુ પડે? ગરગડી દેવરિયા. જિલ્લો કે લાગુ પડે? જિલ્લો તો દ્વારકા તાલુકો ખંભાળિયા. હા, આને ખંભાળિયા તાલુકો લાગુ પડે, ઓલાને કલ્યાણપુર લાગુ પડે, એક લાગુ પડે. કલ્યાણપુર લાગુ પડે, જિલ્લો દ્વારકા લાગુ પડે. આને બીજો. તો મિત્રો ઉતારી તો દીધું, હવે આને હે ને અંદર લઈ જવાનું હોય એટલે આ બધું હાઇડ્રોથી કામકાજ થાય, ક્રેનથી. અને અમુક હાઇડ્રો કહીએ અને અમુક ક્રેન કહીએ ને અમે તો હાઇડ્રો કહીએ કારણ કે અમારી બાજુ હાઇડ્રો કહેવાય. હાઇડ્રાજ કહેવાય. હાઇડ્રાજ કહેવાય પણ અમુક હા મારા ભાઈબંધો છે એ આને ક્રેન કહીએ અમુક. ક્રેન આ ફૂલ હતો. હા એ જ હું કહું, ક્રેન મોટું આવે, આ હાઇડ્રાજ છે. ચાલો મિત્રો, જે ઉતારવાનો હતો, જે આપણે બ્રેકર હતો એ આપણે ઉતારી દીધો છે. એ સેટ આપણે જાડેજા છે, બાપુ ડાયરો છે, આપણો જ છે બાપુ ડાયરો, આપી દીધો છે એને કારણ કે એનો હતો. ઠાઠ્ઠો બંધ કર્યો ને હવે જવા દે લિયો. જો મિત્રો હવે આ રોડ ઉપર ટ્રાફિક જોજો ને તમે, જોતા આ નિયારાના બસો અત્યારે એને બધા છૂટ્યા છે, નિયારામાંથી બધા બહાર આવે છે. જોતા ટ્રાફિક આ સાઈડ ને વર્કર. આ બીજો ગેટ નિયારાનો, બીજો કેટલાય ગેટો છે જોતા ઉપર, કેટલાય ના ગેટ છે ને. આ જો ટેન્કર પેલા બધા અહીંયાથી જ બધા પેટ્રોલ કેમિકલ્સ અહીંયાથી જાય. નાયરા પંપના મિત્રો મસ્ત મજાનો નાસ્તો નાસ્તો કરી દીધો ને આ ચોટાડી દીધો ફાસ્ટ. તો હાલો હવે પાછા નીકળી ગયા છીએ આપણા ગામડા બાજુ. અત્યારે આપણે નથી જામનગર કે નથી ખંભાળિયા, વચમાં છીએ. હવે મસ્ત જો આ સામે સનસેટ થાય છે, જઈએ છીએ મસ્ત આપણે આ ગામડા બાજુ. અને આવી ખુલ્લી ગાડીમાં નેચરની હવા લેતા એસી નહીં નેચર. અત્યારે તડકો નથી એટલે સારું હોય, મસ્ત વાતાવરણ. જો સનસેટ જો હા એ ડેમ છે મિત્રો, આની પાછળ ડેમ છે. નહીં આની પાસે ડેમ છે ને બરોબર, થોડું પાણી સમકાય. આપણા ભાઈ કેસ હોય ને ટોલ નાકો, ટોલ પ્લાઝા આમ પાર કરવું હોય ને એટલે ટાઈમ લાગે છે બહુ. એના કરતાં ફાસ્ટેગ હોય ને ફટોફટ આપણે નીકળી જાય. આ ફાસ્ટેગ લગાડ્યો પણ હજી ચાલુ નથી હજી. હમણાં કેસમાં ભાઈ બહુ વાર લાગે. મિત્રો બહુ જ થાકી ગયા છીએ આજે ખરેખર. માથું એવું દુખે છે ને તો આવી ગયા છીએ લિયો મિડવે ચા પીવા માટે. મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે ને આ તો બહાર નીકળી ગયો. મસ્ત મજાની સૌથી પહેલાં આપણે કડક એક મસાલેદાર ચા પીએ, કંઈક સ્નેક્સ ખાઈએ, પછી નીકળીએ કારણ કે માથું બહુ દુખે છે આજે. તો ચા પી લીધી, હવે ભાઠામાં બેસીએ પાછા. ભાઠું છે પણ ભાગે કેમ છે? ભાગે તો છે પણ અહીંયા સો જ થઈ જાય છે. સો જે છે એ રિયાલિટી છે. નાના મિત્રો તમારી જે રિયાલિટી છે એ કોઈ હંતાડવી નહીં, ખોટા દેખી એ છે એ કહેવાનું. જસ્ટ મસ્તી કરવાનું. ચા નાસ્તો આપણે કરી લીધો છે, બીજું કંઈ નવીન ખાધું નથી. જો ખાઈ લેશું ને તો અત્યારે વાગ્યા છે 7, તો પછી જમવાનું બગડી જશે. એટલે 7 વાગી ગયા છે. 7 વાગી ગયા, 7માં 10ની વાર છે, 6:45 થયા. હવે દિવસ શું છે, ઓલું ઉનાળો આવી ગયો ને એટલે દિવસ મોટો થઈ ગયો. દિવસ મોટો થઈ ગયો. શિયાળો હોય તો અત્યારે દી આસમી ગયો. શિયાળો હોય ને એટલે 6 વાગે આને પૂછો, 6 વાગે આને ગેટના ઓલી આપણે મારા જૂના બ્લોગ જોજો, ગેટની બહાર આને લેવા જતો કેટલો અંધારું થઈ જતું હતું. તમે મારા આગલા બ્લોગ ચેક કરજો,